નમસ્કાર, હું દીપલ. આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર. તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે. જમ્મુ અને કાશ્મીરના 6 જિલ્લાઓના 132 યુવાનો કાશ્મીરી યુવા આદાન પ્રદાન કાર્યક્રમ અંતર્ગત તારીખ 4 ફેબ્રુઆરીથી 10 ફેબ્રુઆરી સુધી ગાંધીનગર જિલ્લાની મુલાકાત માટે આવ્યા હતા. આ કાર્યક્રમનું આયોજન યુવા બાબતો અને રમતગમત મંત્રાલય, ભારત સરકાર અંતર્ગત કાર્યરત નહેરુ યુવા કેન્દ્ર અને માય ભારત ગાંધીનગર દ્વારા ભારત સરકારના ગૃહ મંત્રાલયના સહયોગથી કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ દરમિયાન કાશ્મીર ઘાટીના બડગામ, બારામુલ્લા, શ્રીનગર, કુપવાડા, પુલવામા અને અનંતનાગના 132 યુવાનો આવ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન યુવાનોને ગુજરાત રાજ્યની કળા, સંસ્કૃતિ, ભાષા, વેશભૂષા અને ખાનપાનની જાણકારી પ્રદાન કરવામાં આવી હતી. આ કાર્યક્રમનું સમાપન 9 ફેબ્રુઆરીની રોજ ગુજરાત વિદ્યાપીઠ કરવામાં આવ્યું. સમાપન કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે સચિવશ્રી યુવા કાર્યક્રમ વિભાગ ભારત સરકાર શ્રીમતી મિતા રાજીવ લોચન, અધ્યક્ષ શ્રી ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ શ્રીમતી ધર્મિષ્ઠાબેન ગજ્જર, નહેરુ યુવા કેન્દ્ર સંગઠન માય ભારત ગુજરાત રાજ્ય નિર્દેશક શ્રી દુષ્યંત ભટ્ટ, જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ શ્રી વિષ્ણુભાઈ પ્રજાપતિ, વરિષ્ઠ પત્રકાર અને તસવીરે ગાંધીનગરના તંત્રી શ્રી કશ્યપભાઈ નિમાવત અને પૂર્વ પ્રમુખ ઈડીઆઈ શ્રી પલાશ શાહ ઉપસ્થિત રહ્યા હતા. સમાપન સમારોહમાં દરમિયાન યુવાનો દ્વારા પોતાના પ્રતિભાવ રજૂ કરવામાં આવ્યા, તેમજ કાશ્મીરના જિલ્લાઓની ટીમો દ્વારા સાંસ્કૃતિક નૃત્યની પ્રસ્તુતિ પણ કરવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન જિલ્લા યુવા અધિકારી શ્રી ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ જિલ્લા યુવા અધિકારી શ્રી ભુજ, ભાવનગર, જામનગર અને આણંદ દ્વારા સ્વયંસેવકોના સહયોગથી કરવામાં આવ્યું. જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ, ડિસ્ટ્રિક્ટ કોર્ટ ગાંધીનગરના ઉપક્રમે વાવોલ સ્થિત દેવ ઇન્ટરનેશનલ સ્કૂલમાં પોક્સો એક્ટ 2012 બાળકો સામે થતા જાતીય ગુનાઓ અંગે થતી કાનૂની કડક જોગવાઈઓ અંગે ઉપસ્થિત લગભગ 120 જેટલા વિદ્યાર્થીઓને જરૂરી માહિતી પૂરી પાડેલ હતી. તે ઉપરાંત નામદાર ગુજરાત હાઈકોર્ટના હુકમ અનુસાર એક વિદ્યાર્થીઓની નિર્ભયા ટીમનું ગઠન કર્ણાવતી યુનિવર્સિટીની યુનાઇટેડ વર્લ્ડ સ્કૂલ ઓફ લોના વિદ્યાર્થીઓની કમિટીની મદદથી કરવામાં આવેલ હતું. કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે પ્રિન્સિપાલ ઉપાસનાબેન વાઘેલા તથા અતિથિ વિશેષ પદે લો સ્કૂલના ફેકલ્ટી ડોક્ટર મોહિત માથુર તથા સૌમ્યા મેડમ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સુચારું આયોજન PLV વિનોદ મકવાણા તથા લો સ્ટુડન્ટ ટીમ દ્વારા થયું હતું. નિર્મળ સેવા ટ્રસ્ટ સંચાલિત રાહેલબા વૃદ્ધાશ્રમ મગોડી ગાંધીનગર ખાતે વિડીયો પ્રોજેક્ટર દ્વારા વડીલોને, વૃદ્ધાઓને આનંદ આવે એવા સારા પિક્ચરો અને આનંદવાળા વિડીયો ગીતો દ્વારા તેમની એકલતામાં એક આનંદ ભરીને નાચગાન સાથે સંસ્થામાં બધાએ ખૂબ 3 કલાક આનંદ લીધો હતો અને સાથે ભોજન કર્યું. એમાં સહભાગી બનેલા રાહિલબા વૃદ્ધાશ્રમના ટ્રસ્ટી નિર્મલાબેન અને સતીશભાઈ, ચિલોડાથી પધારેલા કિરણ પટેલ અને અમદાવાદથી પધારેલા આનંદભાઈ બ્રહ્મભટ્ટ, જેઓએ આ વિડીયોનું પૂરું સુકાન સંભાળેલું હતું. કિરણ પટેલ પ્રોજેક્ટરનું સુકાન સંભાળેલ હતું. કેપિટલ નર્સિંગ કોલેજ દ્વારા સ્પોર્ટ્સ વીકની ઉજવણી કરવામાં આવી. મોટા ચિલોડા ખાતે આવેલી ઓમ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત કેપિટલ નર્સિંગ કોલેજ દ્વારા હાલમાં સ્પોર્ટ્સ વીકની ઉજવણી કરવામાં આવી. આ ખાસ અવસરે વિવિધ રમતો જેવી કે ખો-ખો, કબડ્ડી, ક્રિકેટ, સંગીત ખુરશી વગેરેનો સમાવેશ કરવામાં આવ્યો. વિદ્યાર્થીઓમાં રમતો પ્રત્યે ઉત્સાહ અને સાહસિકતા વધે તે માટે કોલેજના પ્રોફેસરો, ડાયરેક્ટર અને સ્ટાફ દ્વારા સતત માર્ગદર્શન અને પ્રોત્સાહન આપવામાં આવ્યું. તમામ ભાગ લેનાર વિદ્યાર્થીઓને પ્રમાણપત્રો આપી સન્માનિત કરવામાં આવ્યા. ગાંધીનગર ખાતે સેક્ટર 15 સ્થિત સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના એથ્લેટિક્સ ટ્રેક પર આજે જિલ્લા કક્ષાના સ્પેશિયલ ખેલ મહાકુંભ 3 યોજાયો હતો. આ પ્રસંગે યોજાયેલા ઉદ્ઘાટન સમારંભમાં મુખ્ય મહેમાન તરીકે પેરા સ્પોર્ટ્સ એસોસિએશન ઓફ ગુજરાતના પ્રમુખ કાંતિભાઈ પરમાર તથા જિલ્લા રમતગમત અધિકારી મહેશભાઈ ચૌધરી, અતિથિ વિશેષ પદે DSDO રત્નદીપભાઈ સોલંકી, નવસર્જન દિવ્યાંગ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ અજીતભાઈ ડોડિયા, પેરા સ્પોર્ટ્સ એસોસિએશન ઓફ ગુજરાતના ગૌરવ પરીખ વગેરે હાજર રહ્યા હતા. કાંતિભાઈ પરમાર દ્વારા સ્પેશિયલ ખેલ મહાકુંભ 3ને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. ગાંધીનગર ખાતેની સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા આયોજિત જિલ્લા રમત વિકાસ પ્રશિક્ષણ કેન્દ્ર સંચાલિત તથા નવસર્જન દિવ્યાંગ ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી આજે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા સેક્ટર 15 ગાંધીનગર ખાતે શારીરિક ક્ષતિગ્રસ્ત દિવ્યાંગ ભાઈઓ બહેનોનો સ્પેશિયલ ખેલ મહાકુંભ 3 યોજાયો હતો. આ ખેલ મહાકુંભમાં 405 કરતાં વધારે દિવ્યાંગ બાળકોએ અલગ અલગ રમતોમાં ભાગ લીધો હતો અને પ્રથમ, દ્વિતીય અને તૃતીય વિજેતાઓને રોકડ પુરસ્કાર આપવામાં આવશે તેમ રમતગમત અધિકારી દ્વારા જણાવ્યું હતું.
પ્રથમ નંબરે આવનાર વિજેતા ખેલાડી રાજ્ય કક્ષાએ ભાગ લઈ શકશે. ખેલદિલીપૂર્વક ખેલાડીઓએ ભાગ લીધો હતો. સર્વ વિદ્યાલય કેળવણી મંડળ દ્વારા સંચાલિત એસવી અંગ્રેજી પ્રાઇમરી શાળામાં ધોરણ 1 થી 9 વિદ્યાર્થીઓ માટે ચોથી પેરેન્ટ્સ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત શિક્ષકો દ્વારા વાલીઓને વિદ્યાર્થીઓની વિવિધ ક્ષેત્રમાં પ્રગતિ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. જેમાં વાલીઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. તાજેતરમાં લેવામાં આવેલી કસોટીના પરિણામ બતાવવામાં આવ્યા હતા અને તે વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વાલીઓને મૂંઝવતા પ્રશ્નો અને સમસ્યાનું શિક્ષકો દ્વારા ખૂબ જ અસરકારક નિવારણ લાવવામાં આવ્યું હતું. તેમજ વિદ્યાર્થીઓના સંલગ્ન વિવિધ વિષયો પર શિક્ષકો દ્વારા વાલીઓને માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓને ભણતરની સાથે સાથે વિવિધ પ્રવૃત્તિઓમાં પણ રસ વધારવા વિશે વાલીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા. તો દર્શક મિત્રો, આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર. આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો. ધન્યવાદ.